અને એક અપડેટ તેના પર કરીશું નજર। જે સમાચાર અત્યારે મળી રહ્યા છે, સુરેન્દ્રનગરના બજારોમાં શાકભાજીના ભાવ કે જે આસમાને પહોંચી ગયા છે। સુરેન્દ્રનગરના બજારની અંદર શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। શાકભાજીના ભાવ વધી જતા આખરે ઘરે શાક શું લાવવું તે હવે ગૃહિણીઓનો યક્ષ પ્રશ્ન બની ગયું છે। બજારની અંદર કોથમીર ₹400 કિલો, આદુ ₹160 કિલો, રીંગણા ₹80 કિલો વેચાઈ રહ્યા છે। ગવાર ₹60 કિલો, ચોળી ₹70 કિલો અને ફુલાવર કોબી ₹40 કિલો વેચાઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના બજારોની અંદર શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। મહત્વની વાત છે કે કેટલી જગ્યાએ આપણે જોયું હશે કે ખેતરોની પરિસ્થિતિ કેવી હતી અને શાકભાજી હવે મોંઘા થયા છે। તો આ અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, શાકભાજી માર્કેટની અંદર શાકભાજીના ભાવમાં વધારો, ગૃહિણીઓની ચિંતા વધી છે, અત્યારના વેપારીઓનું શું કહેવું સામે આવ્યું છે? ખાસ કરીને જે સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ વરસ્યો છે, જેને લઈને શાકભાજીની આવક ઘટતા છે તે ભાવમાં વધારો થયો છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની બજારના દ્રશ્યો છે, અલગ અલગ શાકભાજીના ભાવો છે તે આસમાને પહોંચી ગયા છે। કોથમીર છે તે ₹400 કિલો, આદુ છે તે ₹160, ગવાર પણ ₹60, રીંગણા ₹80 કિલો, ટમેટાના ભાવ પણ ₹50 કિલો પાર પહોંચી ગયા છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે આ જે મુખ્ય બજારના શાકભાજીના વેપારી છે એમની સાથે વાત કરશું। કાકા, ભાવ વધવા પાછળનું કારણ શું ને હાલમાં ગરાગી કે તેજી? ગરાગીમાં મંદી છે, અહીંયા ભાવ ઊંચા છે, વરસાદના કારણે ભાવ વધી ગયા। શાક એના કારણે ભાવ ઊંચા પડે શાકના। ખાસ કરીને કેવા શાકના ભાવો છે? 120 ના કિલો છે, ગવાર 120 છે, ટમેટા ₹60 છે, ફુલાવર 120 છે, ભીંડો 60 નો કિલો છે, વટાણા ₹200, મેથી ₹200, કોથમરી 400, 300, તુરિયા ₹60, ₹80। ખાસ કરીને કાકા, બજારમાં ભાવ વધવાનું કારણ શું? આ શાકભાજીનું ખાસ શું? વરસાદ બહુ જાજો પડ્યો એના હિસાબે ઓછું આવે છે, ઘણા શાક બળી ગયા, ભાવ વધી ગયા, શાક ઓછું આવે છે। ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે વરસાદ પડ્યો છે જેને લઈને બહારથી આવતું શાક છે તે સુરેન્દ્રનગર નથી આવી રહ્યું। જિલ્લામાં પણ જે આ શાકભાજીનું વાવેતર થયું હતું તે ખેતરમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભર્યા છે, જેને લઈને શાકભાજીના પાકોને પણ નુકસાન થયું છે, જેને લઈ ભાવ વધારો હાલ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં પણ ભાવ વધારે છે, સામે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। ત્યારે હવે આ મોંઘવારીનો માર ફરી એક વખત વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા છે તે સહન કરી રહી છે। જી બિલકુલ ફઝલ, આપ જોડાયા ને વિગતો જણાવી તે બદલ આપનો આભાર। તો જે રીતે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતાએ આખો અહેવાલ દર્શાવ્યો કે ક્યાં માર્કેટની અંદર શું પરિસ્થિતિ છે, ત્યાંના વેપારીઓનું કહેવું છે કે આગળથી શાક આવતું નથી અને તેના કારણે શાકભાજી મોંઘું છે। બટાકા ₹50 થી ₹60 કિલો થયું છે, જ્યારે કે ડુંગળી ₹50 થી ₹60 કિલો છે કે જે વેચાઈ રહ્યા છે। શાકભાજીના પ્રતિ કિલોના ભાવ છે આ, જેમાં બટાકા અને ડુંગળીનો ભાવ ₹50 થી ₹60 કિલો પહોંચ્યો છે, કોબી ₹30 થી ₹50 કિલો વેચાઈ રહી છે, જ્યારે કે ફ્લાવરના ભાવ ₹80 થી ₹100 કિલો સુધી પહોંચ્યા છે। આ તરફ વાત કરવામાં આવે તો દૂધી ₹20 થી ₹30 કિલો વેચાઈ રહી છે। સૌથી મોંઘી કોથમીર ₹400 કિલો વેચાઈ રહી છે। મરચા ₹50 થી ₹60 કિલો વેચાઈ રહ્યા છે। જે ભાવ વધારો થયું છે, ગવાર ₹80 થી ₹90 કિલો પહોંચ્યું છે। ટીંડોળાના ભાવ ₹70 થી ₹80 કિલોએ પહોંચ્યા છે। ટામેટાની વાત કરીએ તો ₹40 થી ₹50 કિલો ટામેટા વેચાઈ રહ્યા છે, જ્યારે ગાજરનો ભાવ ₹40 થી ₹50 કિલોએ પહોંચ્યો છે। ખીરા કાકડી ₹30 થી ₹40 કિલો વેચાઈ રહી છે।